પણ એ ભલે એ ગમે તાર બન્યા હોય, આ કૌરવ પાંડવનું યુદ્ધ ગમે તારે થયું હોય, રામનું જે થયું હોય, આપણે કઈમાં અને છે ને આ બધું આપણે સાંભળેલું છે, એ જ આપણે વાત કરીશું. હા, એ રામ વનમાં ગયા તે દુનિયા કહે છે એટલે કહું છું, રામ ગયા તારે હું ત્યાં નહોતો. હા, અત્યારે પાછા મોબાઈલના માધ્યમથી સવારમાં ફોન કરે એટલે આ બધા બોલ્યા છે એટલે હું બોલું છું. બાકી રામ જીવે કે ન જીવે મારો રામ જાણે. પણ રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને અને મને માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, ભાઈ કેવો હોય, માં કેવી હોય, દીકરી કેવી હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવું, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. આપણા નજર સામે દાખલા છે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને આજ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો દો, અમને ખાવું શું? એ કે હોવાના નાકાની અણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે